આરોગ્યની પ્રશ્નોત્તરી. ડીક ટેસ્ટ કયા જીવાણુને ઓળખવા માટે થાય છે? સ્ટેફિલોકોકાઈ. તમામ પ્રકારના કોકઈ બેક્ટેરિયા ગ્રામ પોઝિટિવ છે એક સિવાય તે છે. સ્ટ્રેપ્ટોકોકાઈ. સૌથી મોટો ઇમ્યુનોગ્લોબ્યુલિન કયો છે? આઈજીએમ. સૌથી નાનો નેનો ઇમ્યુનોગ્લોબ્યુલિન કયો છે? આઈજીઈ. ઇન્ફિનિટિક રિએક્શન સાથે કયો ઇમ્યુનોગ્લોબ્યુલિન સંકળાયેલ છે? આઈજીઈ. પાચનતંત્ર કયું કામ કરે છે? ઇન્જેક્શન અને પ્રોપલ્ઝન અને ડાયજેક્શન એન્ડ અબ્સોર્પ્શન. ટેમ્પરરી દાંતની સંખ્યા કેટલી હોય છે? 20. કાયમી દાંતની સંખ્યા કેટલી હોય છે? 32. ટેમ્પરરી દાંતમાં આમાંથી કયા દાંત હોતા નથી? પ્રીમોલાર. એડલ્ટ વ્યક્તિમાં મોલાર દાંતની કુલ સંખ્યા કેટલી હોય? 12. દાંત ઉપર આવેલા આવરણને શું કહે છે? ઇનેમલ. સલલિવરી ગ્લેન્ડની સંખ્યા કેટલી હોય છે? 3 જોડી. પેરિટીડ ગ્રંથિ મોંમાં ખુલે છે. જીભની નીચે, નીચલા જડબામાં અને જીભની પાછળ. સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન માટેના પગલાં ડ્રેસિંગ કરતી વખતે ગ્લોવ્સ પહેરવા અને પંચર કન્ટેનરમાં નીડલ ડિસ્પોઝ કરવી. નીચેના સાઇન ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ દર્શાવે છે. કલે કલર સ્ટૂલ. લસિકા વાહિનીઓ શામાં અંત પામે છે? મોટી શિરાઓ. ડિલિરિયમવાળા દર્દીમાં નર્સની પ્રાયોરિટી સાનુકૂળ વાતાવરણ. નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો. વડવાનલ. સમુદ્રમાં લાગતો અગ્નિ. કઈ કન્ડિશનમાં હોય તો બાળકને રસી અપાતી નથી? હળવો તાવ, સામાન્ય શરદી અને હળવા ઝાડા. ના રસીને ઓળગવા માટે કયા ડિલ્યુઅન્ટ વપરાય છે? ફોસ્ફેટ બફર સોલ્યુશન. નિયો વેક્સિન કયા માર્ગે અપાય છે? સૌથી વધુ ક્યુટેનિયસ. 1 ઓunce બરાબર કેટલા મિલીલીટર? 30 મિલીલીટર. સામાન્ય રીતે રક્ત પોઈન્ટમાં કેટલા મિલીલીટર ફ્લુઇડ હોય છે? 500 મિલીલીટર. ટીડીએસ દવા ક્યારે આપી શકાય છે? દિવસમાં 3 વાર. ઇન્જેક્શન કયા રીતથી આપી શકાય છે? ઇન્ટ્રામસ્ક્યુલર અને ઇન્ટ્રાવિનસ. 1 ટેબલસ્પૂન બરાબર કેટલા મિલીલીટર? 15 મિલીલીટર. ઉલટી બંધ કરવા કઈ દવા અપાય છે? એન્ટીઇમેટિક. કયા ગ્રુપની દવાઓ યુરિનનું ઉત્પાદન વધારે છે? ડ્યુરેટિક. ફેફસામાં જામેલા કફ બહાર કાઢવા કયા ગ્રુપની દવાઓ ઉપયોગી છે? એક્ટોપેક્ટોબેન્ટ. જ્યારે બોનમાં ઇન્જેક્શન આપવામાં આવે તેને કઈ રીત કહે છે? ઇન્ટ્રાઓસિયસ. કોઈ પણ દવાનો ટેસ્ટ ડોઝ આપવા માટે સામાન્ય રીતે કઈ રીત વપરાય છે? સબક્યુટેનિયસ. ઇન્સ્યુલિનની ગણતરીમાં 1 મિલીલીટર કેટલા યુનિટ? 40 યુનિટ. કયા મસલ્સના ઇન્ટ્રાનાસ્ક્યુલર રીતથી ઇન્જેક્શન અપાય છે? ડેલ્ટોઇડ અને વેન્ટ્રોગલ્યુટિયાલ. ગ્લુટિયાલ મસલ્સમાં ઇન્જેક્શન આપતી વખતે કઈ નર્વને ઈજા થવાની શક્યતા છે? સાયટિક નર્વ. ગર્ભવતી સ્ત્રીને ટીટી વેક્સિનનો પહેલો ડોઝ ક્યારે અપાય છે? ગર્ભાવસ્થાની જાણકારી મળે કે તરત જ વહેલી તકે. રસીકરણ પ્રોગ્રામ અંતર્ગત વર્ષે અને વર્ષેની વેક્સિન કોને અપાય છે? છોકરાઓને અને છોકરીઓને. જેપનીઝ એન્કેફેલાઇટિસની વેક્સિન કેટલા વર્ષ સુધી અપાય? 15 વર્ષ. 5 વર્ષ સુધીના બાળકો વિટામિનના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે? 9. વિટામિન એ સોલ્યુશનની બોટલને ખોલ્યા બાદ કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ? 2 માસ. 1 વર્ષના બાળકને ઝાડાની સારવારમાં ઓઆરએસની સાથે આપતી ઝિંકનો ડોઝ શું હશે? 20 મિલીગ્રામ, 14 ડેઝ. એક 10 મહિનાનું બાળક કે જેને એક પણ પ્રકારની વેક્સિન હાલ સુધી લીધેલ નથી અને તે રસીકરણ સેશનમાં આવ્યું છે, તો નીચેનામાંથી તેમાં લેશું. તેને બીસીજી, ડીપીટી, પોલિયો અને મીઝલ્સ વેક્સિન આપવું.
કઈ વેક્સિન ફ્રીજમાં જામી જવાથી હેપેટાઇટિસ બી? કઈ વેક્સિન ફ્રીજમાં જામી જવાથી નુકસાન પામતા નથી? ઓપીવી, બીસીજી, બીસીજી મિસલ્સ. ઇમારતી લાકડાને કઈ ફૂગ બગાડે છે? પોલિપોરસ. સબ સેન્ટરમાં અપાતા વેક્સિન કેરિયરમાં આશરે કેટલા વેક્સિન વાયરનો સમાવેશ કરી શકાય છે? પીએચસી પાર રસીઓને નીચેનામાંથી કયા ફ્રીજમાં સાચવવામાં આવશે? આઈસ લાઇન રેફ્રિજરેટર. આઈસ લાઇન રેફ્રિજરેટરમાં તળિયેથી ઉપર આવતા સળીઓને મૂકવાનો કયો ક્રમ સાચો છે? ઓપીવી, મિસલ્સ, બીસીજી, ડીપીટીટી, હેપેટાઇટિસ બી. યીસ્ટમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન બી. કઈ ફૂગનો ઉપયોગ સીધો ખોરાક તરીકે કરી શકાય છે? મશરૂમ. કઈ પ્રક્રિયામાં ઓક્સિજન ઉપયોગી વધુ એનર્જી ઉત્પન્ન થાય છે? એરોબિક મેટાબોલિઝમ. પેનિસિલિન નામની એન્ટીબાયોટિક દવા બનાવવા માટે કોઈ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે? પેનિસિલિયમ. 8 વર્ષનું બાળક આંચકીના નિદાન સાથે દાખલ થયેલું છે. આંચકી દરમિયાન ઈજાથી બચવા માટે નર્સની પ્રાથમિકતા શું હશે? તેને પડખાભેર સુવાડવું, તેથી ડ્રગ સારી રીતે થાય. ડાઉન સિન્ડ્રોમવાળા બાળકોમાં શું હાજર નહીં હોય? શરીર પર સોજા. નીચેનામાંથી કયા રોગમાં જન્મ પછી તરત કંટ્રોલ ડાયેટ આપવાથી બાળકમાં મેન્ટલ રિટાર્ડેશન અટકાવી શકાય અથવા ઓછું કરી શકાય? ક્રેનિયલ. મહિલાના બાળકની તપાસ દરમિયાન નીચેનામાંથી કયા રિફ્લેક્સની હાજરી એબનોર્મલ કહી શકાય? મોરો રિફ્લેક્સ. 8. એક મહિલાએ લો બર્થ વાઇટ તથા પ્રી-મેચ્યોર બાળકને જન્મ આપ્યો છે, તેનું પૂરતું ન્યુટ્રિશન આપવામાં કયો મુદ્દો સૌથી અગત્યનો છે? મોટા કાણાવાળી રેગ્યુલર નિપ્પલનો ઉપયોગ કરવો. બેક્ટેરિયલ મેનિન્જાઇટિસ છે કે નહીં તે નક્કી કરવા નીચેનામાંથી સૌથી વધારે શું છે? લંબર પંચર. છબરોસિસ રોગના નિદાન માટે કયો ટેસ્ટ આવે છે? સ્વેટ ક્લોરાઇડ ટેસ્ટ. રૂલોનેફ્રાઇટિસવાળા બાળકોને કેવો ખોરાક ઈએ? લો પોટેશિયમ, લો પ્રોટીનવાળો. ટોન્સિલસ્ટોમી કરેલા બાળકમાં હેમરેજ ઉપરાંત અન્ય કઈ બાબત માટે સતત ચેક કરતા રહેવું? વેન્ટ રક્ષણ માટે. કયા ચિહ્નો લક્ષણો ધરાવતા બાળકને રીનલ ડિસઓર્ડર હોવાની શક્યતા છે? લો સેટ ઈયર, પેરિઓર્બિટલ ઇડીમા, હાઇપરટેન્શન, પાલ્પેબલ એબ્ડોમિનલ માસ. પાયલોરિક સ્ટેનોસિસ કન્ડિશન સાથે નીચેનામાંથી શું સુસંગત નથી? વ્હાઇટ કરિનિયલ સુચારુ, કોલેજન અનકોન્સિયસનેસ. પેટન્ટ ડક્ટસ અથરિયોસસવાળા બાળકમાં નીચેનામાંથી કયું લક્ષણ હાજર હશે? ફિઝિકલ એક્ટિવિટી કાર્ય બાદ શ્વાસોચ્છ્વાસમાં તકલીફ થાય, પણ સાયનોસિસ ગેરહાજર હોય. જન્મ વખતે બાળકના સ્પાઇનલ કોર્ડમાં ડિફેક્ટ છે અને ત્યાંથી મેનિન્જીસ બહાર આવે છે. બાળકની કઈ કન્ડિશન છે? મેનિગોસિસ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.